નાના બાળકોમાં સ્પેસ મેન્ટેનર એટલે શું હોય છે? એ કંઈક આવું દેખાતું હોય છે. બાળકમાં આ પ્રોસિજર ત્યારે કરવામાં આવે છે જ્યારે એનો દ્વિતીય દાંત એના ઉંમર કરતા વહેલા પડી જતો હોય છે. એટલે કે હું તમને બતાવું, આ બાળક 6 વર્ષનો છે. એનો જે આ વચ્ચેનો દાંત પડી ગયો છે એને આવવાની ઉંમર હજી 10 થી 12 વર્ષની હોય છે અને બાળક છે હજી 6 વર્ષનો. એટલે 6 થી 10 વર્ષ એટલે 4 વર્ષ સુધી આપણે આ જે સ્પેસ હોય છે એને મેન્ટેન કરવી પડે છે. એ કંઈક પેશન્ટમાં આવું દેખાતું હોય છે. જે આ જે પ્લેટ જે હોય છે આ આગળના દાંતને ધક્કો મારીને રાખે છે. એના લીધે એવું થાય છે કે જે બે દાંત વચ્ચેની જગ્યા હોય છે એ મેન્ટેન રહી છે અને જ્યારે નીચેથી એનો જે પાકો નવો દાંત આવવાનો હોય છે એની જગ્યા પર જ આવે છે. જો આ પ્રોસિજર આપણે અત્યારથી ના કરીએ તો કેવું થાય છે કે આ જે વચ્ચેની જગ્યા છે એમાં આજુબાજુના બંને દાંત ખસવા લાગે છે. એટલે એનો જે નવો પાકો દાંત આવશે એ આડો આવડો આવશે. એટલે એના લીધે આવી રીતે બાળકોમાં જ્યારે ઉંમર કરતા વહેલો દાંત પડી જાય ત્યારે આવી રીતે પ્લેટ મૂકવી ખૂબ જ જરૂરી હોય છે. અને હજી આ જે પ્લેટ મૂકેલી હોય છે એનાથી બાળકને જમવામાં કે બોલવામાં કોઈ તકલીફ નથી પડતી અને બાળક બિલકુલ કમ્ફર્ટેબલ જ હોય છે.